લખા લખા મારા ભાઈ માર જીગરના ટુકડા જીગરનો ટુકડો નહીં, આ બટાકાનો ટુકડો છે. હા તો મારા જીગરના ટુકડે ઉભો થા મારા ભાઈ. ચો હતો તું? હે જોઈએ તો ઉભો થા. જોઈએ તો અડધી રાત નો તું અહીંયા તો કઈ નતો. કેટલો હો ગયો તને તને ખબર કેમ નહીં. આવ્યો ઘરે? તારો ભાઈ 2 કલાકથી પીજો મારું 2 કલાકથી લખા આમાં ચાલે. મારા ઘરે આવ્યો કેમ આ? એ તો હું લઈને આવ્યો હું. કેમ? તને ભૂખતા અમે બીજા ના એટલે જવાય? 2 કલાકથી તારો ભાઈ 2 કલાકથી જવાય? 2 કલાકથી પીજો તારો ભાઈ મારી જોડે 2 કલાક મારો 500 રૂપિયાનું પેટ્રોલ ભરાયું. કરણ ઉપર કરણ ઉપર કઈ નહીં જવાતું, કઈ નહીં જવાતું. મારે એક વાત કરવી એને. લખા સાચું કે છે મારો ભાઈ. આ મને મેનુ મારી છે. હા એ વાંધો નહીં. મેનો બેનો તું ખાલી મારી વાત ઉપર. તારો પગાર અને પાછો પગાર મને કે 6000 રૂપિયા પગાર અને 3000 રૂપિયા એને પગાર આલે છે તને. તારા ભેગું બે પેલો વર્ષ કામ કેમ? કરે ને પેલો ભાઈ એ કઈ ગયો. શું કીધું કે આ ભાઈનો પગાર હે ને 10,000 રૂપિયા. 6,000 તો તું મને આલે છે તો 4,000 ચો મળ્યા? તમારો ઓભરું જ છે ને? હા તમે ગભરાઈ જાઓ હા નહીં ગભરાઈએ. ના નહીં ગયો. તો અમે બેંકમાં મૂક્યા. કઈ બેંક? હરતી ફરતી બેંક. ફરતી ફરતી આ બેંક કઈ નવી ખુલી અમરે. ના હોય. હાથ તો તો એક કામ કરે કાલ બધા ભેગા કરીને લેતો આવજે. 2 વર્ષની કમાણી ભેગી થઈ હશે ને 4,000 લેકે કેટલા થયા? તો લેતો તો આને બાઈક આવી જાય બધું આવી જાય. એ પૈસા થોડી આવશે. તો શું આવે? એ ના આવે પૈસા. ચમ જો તમે સવારે મારા માટે ટિફિન બનાવો. અમુક વાર બનાવું અમુક આ વાર નહીં ટિફિન- બનાવતો. આ તો ટિફિન બનાવો કેવું બનાવો? કેવું બનાવું? અડધી રોટી અડધો ભાગમાં કાચું હોય ના બાજુ પાકેલી હોય બરાબર ને બટાકાની સબ્જી અડધી કાચી હોય ને અડધું પાણી વેરીને તમે બનાવી દો બરોબર. જેવા પૈસા આલે એવું ખાવા બનાવી આલું ને. તારો તું કેટલા વરે કોમ કરે? તારો પગાર કેટલો હે? 18,000. તો આનો પગાર કેમ 10,000 હે? એ બી 6,000 મને કહેતો તો. આ તો આ ત્યાં ગયા ભાઈ ખાવા પડી ને કે ભાઈ આ ગોલમાલ આપણા જોડે કરતો હતો. તો આવું ગોલમાલ કેમ કરવાનું આવ્યું? ખાવા ના જોઈએ મારે? તમે બનાવો એ રીતે બનાવો પછી એવું હું હોટલમાં ખાવું બહારથી ટિફિન બાંધેલું મારું. મેં તો પહેલી વખત સાંભળ્યું આવ્યું. મેં પહેલી વાર ઓબલ્યું આવ્યું. કેમ ભાઈ આમ કર્યું? તો કરણભાઈ આપણે બપોરે બીજા જોડે ખાવા નતા બેસતા કોને મારા ભાઈને એવું ને આપણે જે ખાવા બેઠા એ બહારથી ટિફિન બહારથી જ આવટેલું ને. ડેમમાં તો રાજુભાઈ પનીર ટીકા પનીર ભુરજી દાળ ભાત વઘારેલી ખીચડી હું વાત કરો. તારું ટિફિન મંગાવી તો ભેગું મારું ના મંગાવી દેવાય? મારું શરીર કેટલું હુકાઈ ગયું તને ખબર તો એ. મને કેવું જોઈએ ને તમારે બંધાવાનું હોત તો. નક્કી 2 ભાઈ લાગે ગોડા થઈ જાય હાથી જેવું શરીર લઈને બેન કહું હુકાઈ ગયું શરીર મારું. તને લખા કેટલી વાર સમજાવવાનો યાર, ખબર જ પડતી નહીં તને યાર. બંધાવું છે અમારે તો બંધાવું જ છે ને. હવે હવે હું બંધાવાનું? તમે આ બધા નાટક કર્યા હતા ને પેલા બાઈકોને ને બધા એ તો મેં નાટક કર્યા. હે હા નાટક કર્યા. એમને ત્યાં ખાવા જવાનું હતું મને કીધું મેં ભેગો ના આવત ને. આ તારું પેલો મેનો માથાનો ઘા એવું કોઈક બોલતો તો અહીંયા ઊભો ઊભો. તારે મેં કર્યું તો મને ના કર્યું તો ના જવા દેતા, કર્યું એટલે જવા દીધું ફટાફટ. તારા કારણે મારા લાફા ખાવા પડ્યા ખબર 2 કલાકથી મને ઊંઘવા નહીં દીધો તારા ભાઈએ. તો 2 મને કલાકથી. તને ખબર તો એ ઊંઘવાની એવું જરૂર છે. હે? હા મને જો ખબર હે કે તું આ જગ્યાએ જવાનો હોય તો ભાઈ તે તો મને કીધું એમ કે જ્યાં જતો રહે તું બહાર. હારું મને ફોન એટલે કરે મને આમાં એ ખબર પડી કે એને આનું જ લાગે એવું પ્લાનિંગ હશે કે આને એકલાને ખાવા જાવ તો તને નતો લઈ જાવ. હા. એટલે મને કીધું તો હું 500 રૂપિયા કારણ ઉભરે કોઈ મને સર્વિસ કરવા દેવાની લખા હે આ એમની દોઢ ફૂટ્યો હે. તમે રાજુભાઈ ખાશો. ઉભો તો ખરી. દોઢ ફૂટ્યો હે પણ ખતરનાક વ્યક્તિ યાર હો. બહુ હરામી હે હે બહુ હવે હરામી નહીં કરું ભાઈ. હા હવે નહીં નહીં કરું. કીધા
લોબા માણસો એ લોબું વિચારે, ટૂંકા માણસો ટૂંકું વિચારે, તો ટૂંકું જ વિચારીને બે એનું જ વિચારીને બે હતો. તો પછી હે? એમ જોતો નહીં તો મારો ભાઈ હું એમ કહેતો અરે નહીં. જા દે હવે. નહીં કરવું, હવે નહીં કરવું. હમ? નહીં હવે કરવું. કરશે એવું? ના, હવે નહીં હવે કરવું. એવું કે ભાઈ ગમે તે થાય, હા. તને 10,000 પગાર હું આલ્યું. હા. આ ગમે તેવું થાય હું 10,000 પગાર આલે. કાચી હોય કે પાકી હોય કે બટાકાનું શાક કાચું હોય, હું ખાઈ લેવું. હા. હું આવા નખરા હવે કદી કરવું નહીં. કાચું તો પાકું હશે હું હવે ખાઈ લઈશ. આવા નખરા હવે નહીં કરતા. તને ખબર હે તારો ભાઈ કેટલો રોયો હે? 2 કેટલો કલાક રોયો? સુધી રોયો હે. 2 કલાક સુધી તને ફોન પડે થોડું ઘણું હે? મને શું ખબર હતી કે તું આવો હું તને કહીશ તો આટલું બધું હા, તું મારી લઈને ભૂલ જતો થઈ ગઈ, રહેવાનો હે? મારી ભૂલ થઈ ગઈ. તો તારા ભાઈને એટલું તો કેવું હતું ને ભાઈ કે હું આજે ઘરે કરણ? જવું. હા. જેને અંદરની વેદના હોય ને, હા. જેને દિલ હોય એટલે હમ. એને જ ખબર પડે. આ ના સમજી શકે આપણી વેદના. આ તો રાજુભાઈ સારું કે હું તમારી હંગાત હતો. તો પણ ભાઈ, હું તો રસ્તામાં તારા હિસાબે મને જેટલો માર્યો મેં. શું મારી? તોય મારો હા. મોટો ભાઈ સમજી મેં માર ખાઈ લીધી એ તારા કારણે. સમજ્યો? નકર કોઈ મારા હારું, હવે જો ભૂલ બીજો થઈ કોઈ ગઈ મળે મારી. તો- નકર કોઈ બીજો મળે તો મારે તારા ભાઈને. મેં આવું લખાયું, તો ભાઈ આવું નતું વિચાર્યું. એમની ખાવા બી આર્યો ખાય, પણ સોનો મોનો ખાવા ખાય, ખબર પડતી નહીં. હા. જોરદાર વ્યક્તિઓ બાકી ભાઈ મળે તો આવા મળવા જોઈએ હો. આવું વિચારે, બીજા કોઈનું વિચારે નહીં. નામ તો આંબલ્યો છે લખો એટલે ભૂસો. સમજો? ગમે તેટલું લખીને મેલો એટલે ભૂસવાનું તો છે જ. સમજ્યો? સાચી વાત. હા. લખો એટલે પૂછો. હા. લખવાની પેન આવે પણ હા. પાછળ રબર તો આવે પૂછવા લબ્બર, માટે. હા, લબ્બર આવે જ. તો ભાઈ સાચી વાત હા, છે. હવે મારી ભૂલ થઈ ગઈ. બસ હા. હવે લઈને આવીશ તમારા માટે. એ તો હારું એ તો હારું કે તારી દુકાને અમે જે તારા મન ખબર પડી કે 10,000 પગાર હે. તો ભાઈ એ કે નકર હું તો એવું વિચારતો હું શાક ને બધું હાલતો તો આ લખો મેલતો તો ચો. હે? આ ટિફિન લઈને જતો ટિફિન તો નાખતો તો છો બાર એ બાજુમાં ગરીબ હતો ને એને હું હાલ દીધો. પેલું હોટલમાં મંગાવતો ને હા. એ હું ખાતો. આપણે બીજા ખાતા ને એ. હજુ એને ખબર હે કે પોતે ગરીબ જ હશે, હા. તો એ ખાવા બીજાને હાલવા માટે બોલ. તું તારા મને મનમાં- ભાવતું નતું. તો તારા ભાઈને કેવું તું ભાઈ કે મને ભાવતું નહીં, તમે ના બનાવો ખાવા તો અનાજ તો ના બગડે ને ઘરનું. અને અનાજ તને ખબર હે તાર જોયા જ્યાં રસ્તામાં અનાજ નહીં મળતું હોય કોઈને. અહીંયા હું તો કહું ભાઈ- તો એમને ખોટું લાગે એટલે એવું કામ નહીં કરવાનું. મારા ભાઈ હવે મારી ભૂલ થઈ ગઈ, હવે આ નહીં થાય. કારણ ભાઈ હવે મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય. હવે આ મેં શિકામણ આલી ને હવે આજથી હું કોઈ આવી શિકામણ કોઈને નહીં આલું. બરાબર? મારી બી ભૂલ થઈ ગઈ. રાજુભાઈ ચાલ, તારે કોણ ખુલી ગયા ને તારે કોણ ખુલી ગયા ને મારે કોણ ખુલી ગયા. બરાબર? હવે એ વાતને આપણે ને મોજ ને મોજ.